દોસ્તો આ ભાઈ જેવો જ ઘરની બહાર આવે છે તો આ ગાર્ડ અંકલ કહે છે કે સાહેબ આ કુલર મને કબાડામાંથી મળ્યું છે, શું આને મારા ઘરે લઈ જાઓ, મારે આની બહુ જરૂર છે. તો આ ભાઈ કહે છે કે અરે હા અંકલ કયો વાંધો નહીં, તમે લઈ જાઓ અને અમે અમારા કોઈ કામનું નથી. તો અંકલ કહે છે કે ધન્યવાદ સાહેબ, પણ તારે આ ભાઈની ભાભી બોલે છે કે તારા બાપનું આ કુલર છે કે તું લઈ જવાની વાત કરે છે. તો આ ભાઈ કહે છે કે અરે ભાભી તમે આ કેવી વાત કરી રહ્યા છો, એ એમના કામનું છે તો એમને લઈ જવા દો ને. તો ભાભી બોલે છે કે દિયોરજી તમે તો ચૂપ જ રહેજો, તમે તો નોકરોને માથા ઉપર ચડાવીને રાખ્યા છે, આ કઈ થોડો આના પૈસા આપવાના છે. તો દિયોર કહે છે કે અરે ભાભી તમે આ કબાડના પૈસા લેશો, આ કબાડમાં પડ્યું હતું. અરે આ ગાર્ડ અંકલ છે આપણા ઘરમાં કામ કરે છે અને એમને જરૂર છે તો લઈ જવા દો ને, શું થઈ ગયું? અને આ તમે કબાડમાં આપશો તો પણ 100 થી 200 રૂપિયા આવશે, તમારે પૈસા જોતા હોય તો મારી પાસે લઈ લેજો. તો ભાભી બોલે છે કે મારે કોઈ પૈસા નથી જોતા, આ ગરીબોને આપણે માથા પર ચડાવીને રાખશું તો આપણા માટે જ મુશ્કેલી બની જશે. હું આ 50 માં વેચું કે પછી 500 રૂપિયામાં પણ હું આપીશ તો કબાડી વાળાને જ, પણ મને તો બિલકુલ પણ નહીં આપું. તો આ ભાઈ કહે છે કે ભાભી આપણા માટે રાત દિવસ કામ કરે છે અને આપણે એમની મદદ નહીં કરીએ તો પછી કોણ કરશે? અને એમની પાસે જો કદાચ જેટલા પૈસા હોત ને તો એ નવું કુલર કે પંખો ખરીદી લેતા, કબાડીનું કુલર લઈ જવાનો એમને કઈ શોખ નથી થતો. અને ભાભી આ ઘરમાં મારો પણ હક છે, હું કોઈને પણ કઈ આપી શકું છું. તો ભાભી કહે છે કે કેમ એની પાસે પૈસા નથી, મહિને એને 15,000 રૂપિયા પગાર મળે છે, કઈ જાય છે? તો અંકલ કહે છે કે હા મેડમજી મને પગાર તો મળે છે, પણ મારી પત્ની કેટલાય ટાઈમથી બીમાર છે અને મારો અડધો પગાર તો એનો ઈલાજ કરાવવામાં જ ખર્ચ થઈ જાય છે. ડોક્ટર સાહેબ કહે છે કે એનાથી ગરમી બરદાસ્ત નથી થતી અને અમારું તો મેડમ પતરાવાળું ઘર છે એટલે ગરમી બહુ પડે છે, પણ અત્યારે મારી પાસે એટલા પૈસા નથી કે હું એક નવો પંખો પણ ખરીદી શકું. મેડમ ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે, પણ આવે તો આગળ જે થયું એ જરૂર જોઈને જાજો, પણ એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી અંકલની આ વાત સાંભળી અને આ ભાઈની ભાભીને પણ આ અંકલ ઉપર દયા આવી જાય છે અને ખુશ થઈને આ દિયોર ભાભી આ અંકલને કુલર આપી દેશે અને કુલરને રિપેરિંગ કરાવવા માટે પણ આ અંકલને પૈસા આપે છે. ખરેખર આજની દુનિયામાં અમુક લોકો આ ભાભી જેવા હોય છે જે ગરીબોથી નફરત રાખે છે અને ગરીબોથી એમને કોઈ મતલબ નથી હોતો, પણ જે ગરીબોની મદદ કરે છે ને એ જ સાચો માણસ કહેવાય. તમારે શું કેવું છે?